વેલકમ બેક ટુ પહેલી માહિતી. જાહેરાત ક્રમાંક 212/2023-24 સીસીઈ પરીક્ષાની રિસ્પોન્સ શીટ હવે ડાઉનલોડ થઈ શકશે. તો ઓફિશિયલ નોટિફિકેશનની અંદર જે લિંક આપેલી છે તે લિંક કોપી કરી લેવાની રહેશે. તે લિંક કોપી કરીને આપણે ગૂગલ ક્રોમ પર જતું રહેવાનું રહેશે અને ગૂગલ ક્રોમ પર આ લિંક પેસ્ટ કરી દેવાની રહેશે. પછી આ જ્યારે તમે લિંક ઓપન કરશો ત્યારે આ રીતનું લોગિન ફોર્મ આવશે. લોગિન ફોર્મની અંદર તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે. કન્ફર્મેશન નાખ્યા બાદ ડેટ ઓફ બર્થ તમારે DDMMYYYYY ની અંદરના ફોર્મમાં તમારે નાખવાનું રહેશે. તે નાખ્યા બાદ તમારે જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ નાખવાનો રહેશે. તે નાખ્યા બાદ તમારે લોગિન કરવાનું રહેશે. લોગિન કરી લીધા બાદ તમારું જે પેજ ખુલશે તે આ રીતનું રહેશે. તેના અંદર તમારે આ રીતના ઓપ્શનો હશે. ઉપર એપ્લિકન્ટ ડિટેલ્સ, રિસ્પોન્સ શીટ, પ્રિન્ટ, લોગઆઉટ. બીજી ડિટેલ્સ છે કન્ફર્મેશન નંબર, સબ્જેક્ટ નેમ, રોલ નંબર, ટેસ્ટ ડેટ, એપ્લિકન્ટ નેમ, શિફ્ટ. હવે આપણે રિસ્પોન્સ શીટ જે છે એપ્લિકન્ટ ડિટેલની જોડે રિસ્પોન્સ શીટ પર ક્લિક કરવાનો રહેશે. રિસ્પોન્સ શીટ પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવશે. તેમાં ટુ ડાઉનલોડ યોર રિસ્પોન્સ શીટ ફોર GSSB 212 કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ગ્રુપ A and B. ક્લિક હિયર પર ક્લિક કરવાનું રહેશે. હિયર પર ક્લિક કરશો એટલે તમારી રિસ્પોન્સ શીટ નીકળી જશે. આ રિસ્પોન્સ શીટ તમારી રિસ્પોન્સ શીટ જ છે. માત્ર તમારે જે ઓપ્શન સિલેક્ટ કરેલા છે તે જ, આન્સર શીટ નથી. આમાં કોઈ આન્સર આપેલા નથી, પરંતુ તમે જે પ્રશ્નપત્ર આપેલ છે, તમે જે ઓપ્શન સિલેક્ટ કરેલ છે તે જ આના અંદર આપેલ છે. તેની ખાસ નોંધ લેવી. આ રીતની તમારી રિસ્પોન્સ શીટ આવી જશે. હવે તમારે રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવાની રહેશે. આ જે સાઈડ પર પ્રિન્ટ છે, પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે સેવ એઝ PDF આવશે. સેવ એઝ PDFની અંદર સાઈડ પર બ્લુ કલરમાં PDF છે તેના પર ક્લિક કરશો એટલે તમારે આ રીતે પ્રિપેરિંગ રિવ્યુ અને આમાં તમારે નામ ચેન્જ કરી દેવાનું જે તમારે રાખવું હોય તે. હું રાખું છું રિસ્પોન્સ શીટ. આવું કરે જેવો સેવ કરીશ એટલે તમારી રિસ્પોન્સ શીટ ડાઉનલોડ થઈ જશે. આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને જરૂરી લાગતા વખતે ઉમેદવાર પણ તેમની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકે તેમના માટે તેમને પણ શેર કરી દો. બીજી વસ્તુ કે આ જે લિંક છે એ લિંક તમારે મતલબ નોટિફિકેશન તમારી GSSBની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી ડાઉનલોડ થઈ શકશે અને તેને અંદર નોટિફિકેશનની અંદર લિંક આપણે જે કોપી કરવાની રહેશે. અને એવું ના કરવું હોય તો પણ તમારે જે આ લિંક છે તે આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે. તેમાંથી તમારે લિંક ખોલવાની રહેશે.